श्री प्राणनाथ श्री मेहरा श्यामा जुगल को पल पल करूँ को पल पल करूँ। तुम चलना इश्क का जो लो आड़ी पड़ी सक जब उड़ गई तब क्यों न आवे इस कहत तब क्यों न आवे इस कहत। प्राणाधार आत्म संबंधी सुंदर साजी चंचलबाना धामगमन निमित्ते आ साप्ताहिक पारायण પણ એમાંય આપણે બ્રહ્મવાણીનો લાભ લઈ રહ્યા છીએ। સુંદર સાજી મહારાજશ્રી બી આપણી વચ્ચે આવીને ઘણો તમને લાભ આપ્યો છે। અમે જ્યારે નાના હતા ને ત્યારે કોક વાર પારાયણ પ્રોગ્રામમાં જતા ને ત્યારે મલારસિંહ દાદાને અમે સાંભળતા। સુંદરસાજી ભારત દેશમાં જ્યાં જ્યાં સુંદરસાત રહેતા છે પણ વિદેશોમાં બી રહેતા છે ને ત્યાં એક વિરલી આત્મ આજે મને યાદ આવે આ ગામમાં યાદ આવીએ ને તો મલરસિંહને બધા યાદ કરે। એમના લીધે આખા મતલબ કે આખા ભારતમાં આ કાઠિયાવાડનું નામ રોશન હતું। એમને પોતાનું જીવન એવું સુંદરસાજી આપ્યું અને જે ગામના સુંદરસાત જોડેથી અમે લાભ લીધો એ જ ગામમાં આવીને જો રાજ્યની ચર્ચા કરવાની થાય ને ત્યારે દિલમાં ઓર આનંદ થાય કે જેને આપણને કંઈક પીવડાવ્યું છે ને એ ગામવાળાને ફરી પીવડાવવા જવાનું છે પાછું સુંદરસાજી। તો એટલે તો બહુ ખુશી થાય। અને અહીંયા ચંચલબાના ધામગમન નિમિત્તે એમાંય આ બ્રહ્મવાણીનો રસ છે ને પરમ બ્રહ્મરાજજીએ આપણને કહેલું કે તમે ન્યા જઈને ભૂલશો ને ત્યારે સુંદરસાજી મેં તમને એક એક વાત યાદ કરાવી છે અને રાજ્યની એવી મહેર આપણા બધાની પર વરસી રહી છે કે આપણા ઘરોની અંદર ચાહે સુખ પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય, અશુભ પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, પણ આપણે રાજ્યના આગળ કરીએ છીએ, પારાયણ કરીએ છીએ અને રાજ્યની વાણીનો રસ જેટલો પીવાય એટલો પીએ છીએ। એ ધામધણીની સૌથી મોટામાં મોટી મહેર આપણી પર છે કે આપણે નહીં તો જુઓ તમે સંસારવાળાનો જુઓ, સંસારવાળાનો જ્યારે અશુભ પ્રસંગ હોય તો બિચારા દુઃખના રોડ રડતા હોય, શુભ પ્રસંગો લગ્ન શાદી બ્યાહનો પ્રસંગ હોય તો ડીજેના તાલ પર ને ખબર નહીં નશાના તાલમાં ઝૂમતા હોય બધા કહે। આપણને રાજ્ય આ બધી વાતોથી દૂર રાખ્યા છે। કેમ? કારણ કે આપણે હર પ્રસંગમાં આ રસ પીએ અને જેટલો જેટલો આ વાણીનો રસ પીએ સુંદરસાજી આ વાણીમાં એ રસ રાજ્ય મૂક્યો છે ને આમાં કહ્યું છે કે ભાઈ આ રસ પરમધામના પરમાત્માના દિલનો રસ છે। કોઈ બી પીવે તો આ 14 લોકનું જેટલું બી ઝેર ચડ્યું હોય ચડ્યા ઝેર જીમિકા ઉતારે। હવે છે ને સાપ કે બીછી તો એનામાં તો છે ને હરેક સાપમાં અલગ અલગ પ્રકારનું ઝેર હોય। એ અમારો ભણવાનો વિષય આવ્યો। તો તમે કોઈ વાર હોસ્પિટલમાં જાઓ તો ડૉક્ટર કહે કેવા પ્રકારનો સાપ હતો, સાપને લાવો ક્યાં જોયો હોય કહી દેવો હોય તેમ કે છે તો એનું ઇન્જેક્શન અલગ આવે। તો સાપનું તો એક પ્રકારનું ઝેર આવે પણ આ મનુષ્યને તો એટલા બધા સાપને વિચ્છી કહી દેલા છે ને તમારા ને મારા દિલોમાં તો આ સંસારમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, ધીના, તૃષ્ણા એટલા ઝેર ચડેલા છે। આ ઝેરને કોણ ઉતારે? આ ઝેરને જો ઉતારવું હોય આ દિલમાંથી આપણા શરીરમાંથી આ ઝેર અને જ્યાં લગી આ ઝેર ઉતરે નહીં ને ત્યાં લગી ભક્તિના માર્ગ પર, પરમાત્માના માર્ગ પર અને પ્રેમના માર્ગ પર ચલાય નહીં। કારણ કે આટલા બધા પોટલા લઈને આપણે મુસાફરી કરવી હોય તો પોટલો હેડવા દે? કારણ કે કેટલા બધા પોટલા આપણે લીધા છે ભાઈ કે છે। એટલે તો
પાનબાઈ ના ગંગા સતી કહે છે કે આ છે ને અહંકાર અને આ મનના અહંકારને મેલીને તમે આવો રે મેદાનમાં. આ બધા ઝેર છે ને તમે એક બાજુ મૂકો ને પછી મેદાનમાં પરમાત્માના માર્ગ પર આવો સુંદરતાજી. પણ હવે એ જો કારણ કે એ દવા લીધા વગર તો એ ઝેર નીકળવાનું નહીં. જેમ સાપનું ઝેર દવાથી ઉતરે ને એમ દવા લીધા વગર એમ આ પરમધામની દવા રાજજી લાયા છે. પણ એ સંસારનું ઝેર આપણને આવા શુભ અશુભ પ્રસંગે ઉતારવા માટે એ ઝેર ઉતારવા માટે રાજજી આ વાણીનો રસ પીવડાવતા હોય કે મારી આત્મા બસ એ પરમધામમાં ડૂબ્યા કરે. દુનિયા ભલે ઘીના તૃષ્ણા નફરતોમાં ફસરાય કરે પણ મારા સુંદર સાથ અહીંયા બેસીને આ માયાના તનથી બી પરમધામના સુખ લે. એટલે ધણીની આ મહેર થઈ રહી છે આપણી પર. એટલે ધણી આપણને આ 18,758 ચોપાઈ આપણને પીવડાવી રહે છે કે મારી આત્મા પીશે, મારી આત્મા લેશે સુંદર સાથી અને એના દિલો પવિત્ર થઈ જશે. એનું દિલ પરમધામ જેટલું પવિત્ર હશે. કારણ કેમ? કારણ કે તમારા ને મારા દિલના રાજ્ય અર્જ કહું છે, અર્જ તુમારા મેરા દિલ હે સુંદર સાજી. એટલું પવિત્ર તમારું ને મારું દિલ છે. તમે નહીતર આ શરીરની જો શરીરની અંદર તો કેટલી કીચડ ભરેલી છે. અંદર તમે શાસ્ત્રો પડો, ઋષિમુનિઓની વાતો સાંભળો, વાણી પડો તો ઘણી બધી વાતો એવી લખી છે કે અંદર તો કે છે દો મેલે મિલે, પછી આનું મિલન થયું, પછી અંદર હાડ માંસ લોહી મળ મૂત્ર જ ભરેલું છે અને એમાંય પાછા સંસારના બીજી ઘીનાઓ તૃષ્ણાઓ નફરતો અહંકારના આ બધું ભરેલું છે. તો કે જે કલયુગનો માણસ તો એટલો દુષ્ટ પાપી ઈર્ષ્યાળુ હશે જેટલા સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં નહીં હોય. તો મનુષ્યને તો આમ છે ને બે બાજુ આપણે કઈ રીતના ધ્યાનથી બે પક્ષ એકમાં એક પક્ષ એવું કહે છે કે ભાઈ ધ્યાનથી નારી તું નારાયણી અને એકમાં કહે છે કે નારી નરકની ખાણ. હવે નારીએ એ વિચાર કરો કે નારાયણીમાં આવું કે નરકની ખાણમાંથી આવું, મારું જીવન કેવું હોવું જોઈએ. કારણ કે બે વાતો લખી છે. એવું જ મનુષ્ય તને બી બે જ વાતો લખી છે. કાં તો મડ મૂત્ર અને કીચડ ને ગંદકી લોહી માં છે તો છે ને આને તો દજ્જાલ દુષ્ટ પાપી નીચ ખબર નહીં કેટલી બધી વાતો લખી છે. આને તો શેતાન દજ્જુ બહુ બધી વાતો આને લખી છે. અને બીજી વાત તો આના વિશે એ લખી છે કે ભાઈ તમને છે ને 84 લાખ યોનિઓમાંથી ઉત્તમ તન મનુષ્યનું કહ્યું અને કે છે ને નરમેશે નારાયણ હોય. તમને તો નારાયણની જોડે તોલના કરી. હવે તું દુષ્ટ નીચ શેતાનમાં આવું કે તું નારાયણની તોલનામાં આવું. આપણું જીવન કેવું? બેવ તોલના કરવાની કે તમે બેવ માર્ગને ચૂની શકો છો. તમારે દુષ્ટ શેતાનના માર્ગ પર જવું છે કે નારાયણના માર્ગ પર જવું. તમને તો નારાયણ કહે એટલે તો કે પશુ કી તો પણિયા બને નરકા કશું ન હોય પણ નર એસી કરની કરે તો નરમેશે નારાયણ હોય. તમે તો નારાયણથી બી મહાન છો. અમે સ્કૂલ મનુષ્ય તું બડા મહાન હે. એ મનુષ્ય જે મહાન છે ને કે તું કોઈ દેવ ને તારા ચરણો ભક્તિને આપણે સદુપયોગ કરીએ છીએ કે એનો દુરુપયોગ કરીએ છીએ. જેની જોડે જ્ઞાન આવી ગયું એને પોતાની એ બધી શક્તિઓનો સદુપયોગમાં વાપરી લીધી અને જેની જોડે જ્ઞાન ન આવ્યું એને દુરુપયોગમાં વાપરી. બાકી તો જ્ઞાન તો બધાની જોડે હતું. રાવણ જોડે હતું, દુર્યોધન જોડે હતું. પણ રાવણ અને દુર્યોધને શેમાં વાપર્યું? અધર્મના કામમાં. એ જ જ્ઞાન તો પાંડવો જોડે હતું. ગુરુ દ્રોણે તો ભણાવવામાં બેને સરખું જ ભણાવ્યું હશે ને, કાંઈ કસર તો નહીં છોડી. પણ એક પક્ષ ચાલ્યો ધર્મના માર્ગ પર, એક પક્ષ ચાલ્યો અધર્મના માર્ગ પર. દ્રોણ ગુરુએ તો એવું નથી શીખવાડ્યું કે ભાઈ તમે અધર્મના માર્ગ પર ચાલજો. એમ ભગવાન કોઈ બી જ્ઞાન આ સંસારમાં જેટલા અવતારો જેટલું જ્ઞાન આવ્યું એ તમને માર્ગ બતાવી શકે છે. ચાલવાનું આપણે છે ધ્યાનથી. એટલે આ વાણી આપણને પરમ અહીંયાથી લઈને આ કઠિયાખારથી લઈ અને છેક પરમધામ જવાનો માર્ગ અગર કોઈ બતાવતું હોય તો આ વાણી. જેને વાણી પકડી વાણીના માર્ગ પર ચાલ્યા એની મંજિલ પરમધામ મૂલ મિલાવણ નવભૂમ 10મી આકાશી એ રંગમહોલ હશે. સીધે સીધું આપણું લક્ષ્ય બતાવે છે કે ક્યાં તમે. અને આ વાણીમાં શું મહત્વ છે કે જેની જોડે જ્ઞાન આવી ગયું ને એ જ્ઞાનનું કામ શું કે ભાઈ સાચા અને ખોટાનો તમને ફેસલો કરી બતાવો કે ભાઈ આ સાચું છે આ ખોટું છે. પણ આજના મનુષ્યનું જીવન કેવું થઈ ગયું કે ભાઈ સત્ય હોય કે જૂઠ હોય આપણે હું લેવા દેવા. લોકો કરે જ હતા, કરતા રહ્યા છે ને. તમારે ગાડીને ચલાવવી હોય છે ને, આ ગાડીમાં મતલબ કે ગેર આવે અને એક રિવર્સ ગેર આવે અને બાકી ન્યૂટન આવે.
આપણી ગાડી ન્યૂટનમાં જ ચાલે છે, રિવર્સમાં મારો તો રિવર્સ ચાલે ને આગળ મારો તો આગળ ચાલે, પણ આપણે ન્યૂટનમાં જ રાખીએ છીએ, ના રિવર્સ હાથે મતલબ છે કે ના આગળ હાથે મતલબ છે. બોલો શ્રી પ્રાણનાથ. એમ સાચા અને ખોટા હાથે આપણે શું લેવા દેવા? જે મનુષ્ય સાચા અને ખોટાનો ફેસલો કરતા થઈ જાય કે ભાઈ આ ખોટું છે એને છોડવાનું છે, આ સત્ય છે એને મારે ગ્રહણ કરવાનું છે, એના જીવન ધન થઈ ગયા. પણ ધ્યાનથી જેને પોતાની બુદ્ધિથી ફેસલો કર્યો, બાકી તો ભાઈ આનું સાંભળ્યું અહીં ગયા ને ત્યાં ગયા, એ એવા લોકો ક્યારે નિર્ણય ના કરી શકે કે મારે કરવું છું. તમને પરમાત્માએ એટલી બુદ્ધિ આપી છે કે આ ગલત છે, આ ખોટું છે, આ ના થાય, પણ છતાંય જો કરે તો એનાથી દુષ્ટ પાપી નીચ કોઈ નહીં. તમને ખબર હોય છે કે ભાઈ આ ખોટું છે, જે ન જ કરવું જોઈએ, છતાંય કરીએ તો છે ને. આજનો મનુષ્ય એવો થઈ ગયો, દાખલા તરીકે ભાઈ સમજી લો, સમાજમાં બેઠા છીએ કે ભાઈ બીડી પીવી એના કેટલા સારા ગુણ ને કેટલા ખરાબ ગુણ. સારો એક બી નહીં મળે તમને 10 થી 15 એના દુષ્ટ ખરાબ ગુણો મળી જશે. તમે દારૂ મોસની આ ઘણી વાતો તમને એ મતલબ કે તમને નેગેટિવ તરફ જ લઈ જાય. ખબર હોવા છતાંય કરો તો પછી પરમાત્માનો દોષ કરો તો ભગવાન તમને એટલા માટે તો બુદ્ધિ આપી. જો પશુને એટલે તો એટલી વિશેષ બુદ્ધિ નહીં, બચારો જ્યાં બી છે ને ઓલો પોદરો કરે કે જ્યાં બી જરણ કરે ત્યાં જ એ બેસાય, એના એ બુદ્ધિ નથી કામ બે અહીંયા બેસાય, આપણને બુદ્ધિ જકામાં ન બેસાય. જો એ ફેસલો કરીએ કે તો એ બી તો ખબર પડે કે બે આ ન કરાય, આવું ન થાય. અને આપણે તમે જેટલું બીજાનું સારું ઈચ્છો એટલું તમારું સારું થાય. તમે જે દિવસ બીજાના ઈચ્છા મતલબ કે બીજાનું સારું કરતા થઈ ગયા, બીજાનું ભલું ઈચ્છતા થઈ ગયા, કોઈ મંદિરમાં જઈને એવું નહીં કહેવું પડે કે મારું સારું કરો. તમારું સારું જ થવાનું છે. તમારું ક્યારે જો પાંડવોએ સદૈવ સારું ચાહ્યું, એમનું સારું જ થયું છે. ક્યારેય કોઈની આગળ ના કહેવું પડે કે મારું સારું કરો એમ. પણ આપણે 10 જણોનું બુરું કરતા હોય અને બધા મંદિરોમાં જઈને કહેતા કે ભગવાન સારું કર, પેલા કે તું તો સારું કરવાનું છે પેલા, પછી બે માર જોડે આવે. આટલી બુદ્ધિ જો સમજમાં ના આવે સુંદરસાજી તો આગળની વાત ક્યારે. હવે આવો આગળ આપણે સુંદરસાજી બ્રહ્મવાણીની અંદર જઈએ. કે છે શું કે છે? અબ ઇશ્ક જીનો આયા. સુંદરસાજી કારણ રાજ્ય કહ્યું કે ભાઈ પરમધામમાં જશો તો તમે આ પરમધામને ભૂલશો. પરમધામ આખું ઈશ્કનું સ્વરૂપ છે, રાજ્ય ઈશ્કનું સ્વરૂપ છે. આપણે બધા ઈશ્કના સ્વરૂપ છીએ. આજે પોતે ઈશ્કના સ્વરૂપ હોય અને આજે ઈશ્કની ભીખ માગવી પડે નહીં. કોઈ ગંગોત્રીમથી આવ્યું હોય અહીંયા જ્યાંથી ગંગા નીકળે એને, અને આપણા ઘરમાં એક બોટલમાં આટલું ગંગાજળ પડ્યું હોય અને ઓલાને તરસ લાગી હોય ને એમ કે ભાઈ પીવડાવો ને, યાર સાદું પાણી હોત તો પીવડાવ્યો હતો ને, એમાં ગંગાનું જળ છે ક્યાં પીવડાવવું એમ કે તો શુભ અશુભ પ્રસંગો માટે રાખી મૂકે. આપણે તો એ ગંગોત્રીવાળા, આપણને ગંગા, આપણી માટે ગંગા તો કેવી એમ આ પરમધામની ગંગા, જ્ઞાનરૂપી ગંગા. સુંદરસાજી અને તમે તો ઈશ્કના સ્વરૂપો. સુંદરસાજી તમે કોણ છો કે આખો સંસાર એ પરમાત્માની એક ઝલક માટે આજ બી શંકર ભગવાન ભોળાનાથ બિચારા હિમાલયની અંદર ગુફાની અંદર સુંદરસાજી બરફની અંદર એ કૈલાસ ધામની અંદર આંખો બંધ કરી બેઠા, પરમાત્માની એક ઝલક મળી જાય. ચલો પરમાત્માની એક ઝલક ના મળે તો કાંઈ નહીં. એના સફેદ રંગના જામાની અંદર જે તાર જડેલા છે ને સોનાના, એના એક નંગ મને દેખાઈ જાય એ બી એના નથી. ચલો એ નહીં, એના જે ઘૂઘરાના બાલ છે એક બાલ મને દેખાઈ જાય તો બી હું ધન થઈ જાઉં. આજ બી બિચારા તડપી રહ્યા છે. અને તમે બધા તો કેટલા નસીબદાર છો સુંદરસાજી. તમે તો રોજ બોલો છો કે સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ રૂપ દેખને ના ખોલનું જમાલ. તમે તો કેટલા નસીબદાર છો સુંદરસાજી. તમને તો 6 ચોપાઈઓની અંદર આખા સ્વરૂપને, જેના જામાનું વર્ણન, જેના ઇજારનું વર્ણન, જેના સુંદરસાજી ગાલનું વર્ણન, જેના નાસિકા બોલીએ છે નાસિકા તિલક નીલવટ બાહે કેશ, કે એની નાસિકા કેવી છે, એનું તિલક કેવું છે, એની બાહે કેવી છે, એના કેશ કેવા છે. સુંદરસાજી દુનિયા તો એની એક ઝલક માટે એક બાલના, એના એક નંગના દર્શન થઈ જાય તો બી અમે ધન થઈ જાય. આખું પરમાત્માનું સ્વરૂપ નહીં,
અને આપણને તો 6 ચોપાઈમાં આખું સ્વરૂપ બોલીએ છીએ સુંદરજી. કેટલા ભાગશાળી નસીબદાર છીએ. અને એથી વધારે નસીબદાર કોણ કે એ પરમાત્માના સુંદર સાજી. એ પરમાત્મા એના એક સત્તાનું સ્વરૂપ આખા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને એનું સત્તાનું સ્વરૂપ આખા કરોડો બ્રહ્માંડના દેવી દેવતાઓથી લે અને બધાને એક આંગળી પર નચાવે એના હુકમે. અને તમે બધા કોણ? એ પરમાત્માના એક હુકમથી અને એક ઈશારે તમે નચાવવા વાળા એ રાજ્યના. કે એ રાજ્ય જ્યારે ચોથી ભૌમની પડસાલમાં નવરંગબાઈની નીર ચાલતી હોય તો તમારી હાથે ઝુમર નાચે સુંદર સાજી. એક તત્તરવામાં તમારી હાથે નાચે. એ પાઠ ગાલના ઝીલના ચાલતા હોય ત્યારે એ નાચે. આખા બ્રહ્માંડને નચાવવાળો એ તમારી સામે નાચ કરવા વાળો સુંદર સાજી. સુંદર એ પ્રેમ છે આપણો. એ પ્રેમ ક્યાં ગયો? તમને કોણ રીઝવે છે? આખું બ્રહ્માંડ એ પરમાત્માને રીઝવે છે. અને પરમાત્મા કોને રીઝવે છે? ચોપાઈ તો આપણે ફટાફટ બોલીએ છીએ, હક્કો કામ કછું ઓર નહીં દેવે રૂહો કો. 24 કલાક રૂહોને લાલ લજ્જત આપીને રીઝવે છે કે એક પલ, એક સેકન્ડ, એક મિનિટ એવી ના હોય પરમધામમાં. તો આવું પલ, સેકન્ડ, મિનિટ તો છે જ નહીં. પણ જેમાં રૂહના દિલ પર ઉદાસી આવે, એનો ચહેરો પીકો પડે, એના ચહેરા પર હાંચી ના હોય એવી કોઈ પલ ના હોય. અને અહીંયા આટલો બધો ધન, બેમાનના બંગલા, આટલી જમીનના ગાડીઓ તો ઉતરેલા કડી જેવા મોલિંગ કરીએ છીએ. રાજી કે તો તારા તન્ને તો જો, તને કોણ રીઝવે છે? તારી જોલીમાં કોણ સુખ આપે છે? શું તારે એ સુખ પાછા નથી જોઈતા? શું તારે ઈ તન મને જ જવું? કારણ કે તારા ઈ પરમધામના સુંદરજી ઈ તન જો કેવા. કારણ કે અત્યારે તો અહીંયા મોટા ભાગના આપણે બેઠા છીએ અમુક જણને છોડીને કે બધા 40-50 વર્ષ 60 વર્ષ પાર કરી ગયા છે. હવે બાળપણ યાદ આવે તારે. ત્યારે નાના હતા તો દળમાં કેવા રમતા, આંબલા પીપળી રમતા, બોલે અબૂડો ધાબુડો રમતા. અત્યારે કોઈ કેમ ક્યાં. અને ત્યારે પાછા આપણા વડીલો ભરતા દળમાં ક્યાં રમું છું, એ કાદેવાળો ક્યાં થઈને આવ્યો છે ને? તો આપણે ઈ જ દળમાં રમતા, ઈ જ કાદવમાં આરોડતા, ઈ જ ઝાડો પર ચડી જતા આપણે. અને અત્યારે એમ કે ઝાડ પર ચડો છે, દળબને જો 100 રૂપિયા આલો હોય તેને આરોટો છે. આરોટી એ વખતે કોઈ એ જીવન એ મસ્તી એવી હતી. અત્યારે તમને કોઈ કહેતોય ન કરો એવી મસ્તી આપણને ચડેલી હતી સુંદર સાજી. કારણ કે એ તો એ જ ઉંમરમાં એ મસ્તી આવે. અત્યારે તો એ ન આવે કારણ કે એ કિશોર તનો હતા ને. તો રાજ્ય કહે કે ભાઈ ઈ તનોમાં તાર ન થવું. શું એ મસ્તી તારા પાછી નહીં જોઈતી? તું જોતો કરી. અને તું તો કોણ કે જેને નૂર જમાલ કહ્યું છે કે જે સુંદરતાની પરાકાષ્ઠા, એનાથી સુંદર કોઈ નહીં. તું તો વિચાર કર કે એ રાજ્યના નેન એ એના જેટલું સુંદર કોઈ નહીં. એ રાજ્ય તને આમ ટગર ટગર એક મટકું માર્યા વગર જો મારી રૂહ કેટલી સુંદર લાગે છે. એના બાલ કેટલા છે હવામાં જ્યારે લહેરાય છે ત્યારે, એ કેટલી સુંદર ચાલે છે. એના નેન કેટલા સુંદર છે, એના ગાલ કેટલા સુંદર છે. રાજ્ય એક મટકું માર્યા વગર તમને જોઈ રહ્યા છે. મારી રૂહ કેટલી સુંદર લાગે છે. એટલી સુંદર તમારા શરીર સુંદર સાજી કે ધની બી મટકું ના મારે. આજે એ પ્રીતમ ન જોવા માટે આપણી માટે ટાઈમ નહીં, ના વિચારવા માટે આપણી જોડે ટાઈમ કે એવો મારો પ્રીતમ, એવો મારો આત્માનો ધની કે જે મને રીઝવે છે સુંદર સાજી. અને એવું મારું પરમધામ છે જેને છોડી અને આપણે આ સંસારની અંદર ફસાયા છીએ. કે જે હા, હવે કે છે એ જ પરમધામની આત્મા. સોય અર્થ અરવા એટલે સુંદર સાજી તારતમ લઈને કંઠીઓ બધીને ફણામીને સુંદર સાજી તો આપણે બધા બની ગયા છીએ. પણ વાણી તો કે છે કે મારી એ જ પરમધામની આત્મા સાચી. કઈ સાચી કે છે? હા, જેના દિલમાં ઈશ્ક આવે. ઈશ્ક એટલે પરમધામ યાદ આવે, રાજ્ય યાદ આવે, સુંદર સજી જુમનાજી યાદ આવે, પુખરાજી યાદ આવે, માણેક પાડે આવે, તો જ તમે પરમધામના હાચા, નહીતર નહીં. કેમ? હવે આવું કેમ? ભાઈ તમે આ કાઠિયા ખાધના છો. હવે કાઠિયા ખાડ છોડીને અમદાવાદ ગયા, કો તો બરોડા ગયા, કો તો પન્નાજી ગયા, કો તો 2-3 દિવસ થાય એટલે શું યાદ આવે? અમારી બહેનોને ભેગો યાદ આવે, બેસો યાદ આવે ને, હગા યાદ આવે, કુટુંબ પરિવાર યાદ આવે, સગાવાલા. કેમ યાદ આવે? તમારું છે એટલે યાદ આવે છે કે યાર જલ્દી ફટાફટ ઘેર જતા રહે, થારા 2-4 દાડા થઈ ગયા. ભલે તમે મારા હિલ સ્ટેશન પર માઉન્ટ આબુ લઈ જાઓ, કે મનાલી લઈ જાઓ, કો તો કાશ્મીરમાં લઈ જાઓ, પણ ત્યાં તમને બહુ ને ગમે. હા યાર છે મજા, રસ લઈએ, હવે હાલો ઘેર પાછા. કે મહિના કરતો ત્યાં બહુ સરસ છે, પણ તોય ઘર યાદ આવે છે આપણને. યાદ આવ્યું કોઈ દાર? અહીંના કરતો આપણું ઘર કેટલું સરસ છે.
રાજજી કે તમને તમારું ઘર યાદ આવે તો સાચું, અને જે ઘરના છે એને યાદ આવે. અને ચલો નહીં યાદ તો હું યાદ કરાવું કે ચલો આપણું ઘર કેવું છે સુંદર સાજી, કેવું છે કે છે ખબર છે ત્યાં આગળ કેવું કે છે 8 લાખ બોમ ઊંચો છે ને, 8 લાખ બોમ ઊંચો એક આખો અસંખ્ય કલરનો સોનાનો પહાડ, જેને આપણે પોખરાજ કહીએ છીએ. યાર 8 લાખ બોમ, 8 લાખ કોષ બોમ ને, 8 લાખ કોષ, 2000 બોમનું ને 8 લાખ કોષનું. અહીંયા તો આટલું બોમનું હોય અને રાતે સપનું બપનું આવ્યું હોય. સુંદર સાજી થોડી વાર પાણી બાણી છે ને, હા ચર્ચામાં છે ને આપણે ડિસ્ટર્બ થઈશું ને, પરમધામની વાતો ચાલે છે એટલે. હા બોલો શ્રી પ્રાણનાથ. હા આપણે આ પાણી પી લઈએ પરમધામનું, પછી આપણે દુનિયાને પીશું, બરાબર, થોડી વાર માટે ધ્યાન. સુંદર સાજી હવે આટલું જો સોનું હોય, કોઈના ઘરમાં 2-5 તોલા પડ્યા હોય, તિજોરી મૂક્યું હોય, અને જો રાતે સપનું આવ્યું હોય કે ભાઈ આ જગ્યા પર એક સોનાનો ઘડો દાબેલો છે ને એમાં રૂપિયા ભરેલા છે, તો રાતે કોઈને કયા વગર જઈને ખોદીને કાઢી લાવીએ. જો અહીંના સોનામાં આટલો રસ હોય તો પરમધામનું સુંદર સાજી 8 લાખ કોષનો એ સોનાનો પહાડ કેવો છે, શું એ જોવાની ઈચ્છા થઈ હતી ને કોઈ દિવસ? ભાઈ જાય એ તારું છે સુંદર સાજી, જ્યાં તમે પરમાત્મા સાથે લીલા કરો છો. તમારી આત્માનું ઘર છે સુંદર સાજી. જેમ આ જીવનું ઘર આ શરીર છે, કેટલું વાલું છે. આમાં ડાયાબિટીસ બી ફટાફટ આ ડૉક્ટર જોડે આડો સેટમાં. જો આ જીવનું ઘર આટલું વાલું લાગતું હોય અને આ શરીરનું ઘર છે, શરીરનું ઘર જો એટલું વાલું લાગતું હોય, ગમે ત્યાં ગયા હોય ના ભાઈ શરીરના ઘર, તો આત્માનું બી તો એવું ઘર છે સુંદર સાજી. જેમ ચંચલબા આપણી વચ્ચે થઈ ગયા અને આપણે બધાએ એ ઘેર જવાનું છે એક દિવસ, કારણ કે આઈ નહીં રહેવાનું ને આય. તો હવે આંખો બંધ કરીને આજે વિચાર કરજો ઊંઘતા પહેલા કે યાર આય શરીરે નહીં હોય અને આય નહીં હોય તારે ક્યાં જઈશું? ભાઈ એ ઘર તો નક્કી કરવું પડશે ને આપણે બધાએ. તો એ આત્માનું ઘર છે અને આ એ આત્માના ઘરની વાતો ચાલે. ઘણા કોઈ નવા હોય એમને વિચાર થાય કે યાર આ કઈ વાતો કરો છો, આ સોનાનો પહાડ ક્યાં આવ્યો છે? તો ભાઈ આ આત્માના ઘરનું વાતો છે, એ આત્માના ધામની વાતો છે જે તમારી અંદર બેઠેલી છે અને મારી અંદર છે. જેને ગીતાજીમાં કહ્યું છે ભગવાને કે ભાઈ અહીંનો સૂર્ય ચંદ્ર અહીંનું તેજ પહોંચી નહીં શકતું અને ન્યા જ્યાં પછી આ સંસારમાં ક્યારેય પાછું આવવું પડતું નહીં. એ તો યોગમાયાના બ્રહ્માંડની વાત કરી છે, પણ આ તો એથી પરે આપણા પરમધામની વાત છે સુંદર સાજી. એ ઘર આપણું કેવું છે, કેમ જ્યાં લગી ઘરને જાણીએ નહીં ને ત્યાં લગી જવાની ઈચ્છા થાય નહીં. ક્યાં ત્યાં કેટલા સુખ છે, કેટલો આનંદ છે, કેવી મસ્તી છે, કેવા શરીર છે સુંદર સાજી, કેટલા સુખ છે, કોઈ પ્રકારનું ટેન્શન નહીં કે દીકરા પહેરાવાના, બીજો માલ લેવાનો, જમીન રાખવાની, ગાડીમાં આમ કરવાનું, તેમ કરવાનું, શરીર હપ્તો ભરવાનો, LIC ભરવાના, આ કોઈ ટેન્શન નહીં ત્યાં આગળ. અને એવા આગળ ટેન્શન વગરના ઘરમાં જવાનું પડે તો કેવું, કંઈ તો અખોઈ નંબર આવી ગયા દેખાતું નહીં, કણાય સંભળાતું નહીં, ડીચન કામ નહીં કરતા. રાજજી કે આ બધું છોડ દે, ઓલ્યાને જોઈ લે છે ને, તું મૂલમિલામાં લાલ રંગના ગિલમ પર બેઠી છું એ જોઈ લે કેવું છે. તું આને ભૂલી જઈશ, કહો આમ જ જવાનું છે તો ભાઈ હસતા હસતા જવાય ને. આજે તો તમે જુઓ એક હોડ લાગી છે સુંદર સાજી ફોરેન જવાની, વિદેશમાં જવાની. કેમ? ત્યાંની સુખ સંપત્તિ, ત્યાંની આવક, ત્યાંની ફેસિલિટી એટલી બધી છે. એટલે કારણ કે લોકો જાણે છે કે ભલે 2 વીઘો વેચી મારવાના તો વેચી મારવાનો, પણ 1 વર્ષ જવાનું થાય જતું રહેવાનું. પોતાની ઘરની જમીન વેચીને 2 વીઘો વેચીને વેચાણ કરીને જવાનું, કારણ કે 1 વર્ષ તો જઈને આવીશું ને તો 10 રાખેલી છું અહીં ફરી આવી. એટલી કમાણી રહી જશે અંદર. પહેલા 2 મૂકવાના થશે તો વિચારો ત્યાં 1 વર્ષમાં આટલી કમાણી કરીને આવીએ સુંદર સાજી. આ દુનિયાના આ બ્રહ્માંડના વિદેશોમાં એવું છે. તો વિચારો કે આપણું પરમધામ કેવું છે. એક વાર સુરતા ત્યાં આગળ પહોંચી જાય સુંદર સાજી. એ તો રાજા ભાવસિંહ ન જઈને પૂછ્યા, ખાલી યોગમાં એમાં પહોંચી ગઈ, પાછી આવવાના થઈ સુંદર સાજી. જેને એક ઝલક ત્યાંની જોઈ લીધી, પણ આપણી અંદર કદાચ એ તડપ નહીં. રાજ્ય આપણી પર મહેર કરે અને એ તડપ, એ પ્યાસ લગાવો સુંદર સાજી આપણે આત્મની અંદર, અને આપણે એ રસની અંદર ડૂબી જઈએ કે જે જીન હા જીન લગે ન બેશક ગાય. બોલો શ્રી પ્રાણનાથ. સુંદર સાજી શું કે છે? જીન લગે ન બેશક ઘા. ઘા એટલે દિલ પર ચોટ લાગવી. હવે એમ કે છે હું જ્યારે પરમધામની વાતો કરીશ મારી વાણીમાં
તો જે મારી પરમધામની આત્માઓ હશે, જેનું ઘર હશે, એને જ એ રસ લાગશે, એને દિલ પર ચોટ લાગશે ને એને આનંદ આવશે. બીજા તો બગાહો ખાશે કે આ કઈ વાતો કરે, કેમ એનું ઘર નહીં એટલે. ભાઈ જેનું ઘર ન હોય એને અંદર, દાખલા તરીકે કે અહીંથી કિંખલોડ ગામ કે બીજું કોઈ ગામ લઈ લો, બોરસદના 2 જણા બેઠા હોય અને એમના બોરસદની વાતો કરતા હોય અને તમે કોઠિયાખાડવાળા બેઠા હોય, તમને રસ આવે કે અમારે બોરસદ આવે હું લેવા દેવા છે, અને તમારે કોઠિયાખાડની કોઈક વાત, હા યાર એ તો અમારું ગામ મજા આવે કે છે. આપણા ઘરની, આપણા ગામની વાત મળે ને તારે આનંદ આવે સુંદરજી. આ એમ જેના ઘરની વાતો છે એ આત્માના ઘરની વાતો છે, એ આત્માના આનંદ આવે સુંદર સાજી. એ એના પ્રેમની વાતો છે, એના સુખની વાતો છે, એના ઈશ્કની વાતો છે સુંદર સાજી. એટલે આત્માના આનંદ આવે. હવે જેની હોય એના આનંદ આવે કે છે, એને આ ઘા લાગે, બાણ લાગે. બેસક ઇલમ આયા, બેશક ઇલમ સુંદર સાજી. જો સંસારમાં એક આ બ્રહ્મવાણી સિવાય કોઈ બેશક ઇલમ છે જ નહીં. બધા એમાં કઈ અટકલો કરી છે, આ છે પરમાત્મા આવા છે, આ ધામ હશે કે આ નહીં હોય, આમ તેમ સુંદર. આ જ એક બેશક ઇલમ. એટલે તો સંસાર સતયુગથી રાહ જોઈ રહેલો કે ક્યારે એ બેશક. બેશક એટલે જેમાં કોઈ શક ના હોય, સંશય ના હોય, એવું જ્ઞાન આવી જાય કે ભાઈ આ દાખલાનો જવાબ પાક્કો આ જ હોય. પણ ભણાવવાળો જેમ કે આય હોય ને આય હોય તો શું કરે બિચારો નીચેવાળો, એમાં એવો જવાબ આવ્યો છે પરફેક્ટ પ્રમાણ સાથે કે છે સુંદર સાજી. તો એટલે કે છે બેશક ઇલમ જ્યારે આ સંસારમાં રાજજી લઈને આવ્યા તો રાજજીના દિલની સુંદર સાજી એક એક વાતો આપણને ખબર પડી કે રાજજી શું કરવા માંગે છે. રાજજી આપણા માટે સુંદર સાજી કેવા કેવા લાડ લડાવે છે સુંદર સાજી. કે રોજ હું તને 3 વાગે ને તો રોજ હું તને સુખપાલોમાં લઈ જાઉં છું. આ સંસારમાં કોઈ તને લઈ જાય છે? રોજ હું ત્રીજી બોમ્બની પડસાલમાં તને ભાવતામાં મીઠાઈ આરો ગાઉં છું. કોઈ આરો ગાવે છે તને? રોજ હું સુંદર સાજી એ પ્રથમ બોમ્બની પ્રથમ હવેલી, રસોઈની હવેલીમાં તારા ભોજન ભાવતા પકવાન બને છે. આ સંસારમાં બને છે. અહીં તો બૈરું જે બનાવે ખાઈ લેવું પડે, કાંઈ બોલાય બી નહીં અમે સુંદર સાજી. કોણ એવા લાડ લડાવે? રોજ હું તને સુંદર સાજી એ તખ્તરવામાં લઈ જાઉં છું. રોજ હું તને વનોમાં આરો ગાઉં છું. રોજ પશુ પંખીઓ પર સવારી કરીએ છીએ સુંદર સાજી. કોણ તને આવા લાડ લડાવે કે છે? હવે સુંદર સાજી ધ્યાનથી, જેને ઈશ્ક ના આવ્યો, ઈશ્ક એટલે આ યાદ ના આવે. સુંદર સાજી વાણીમાં એક જ ચોપાઈ કાપી છે સમજવા માટે કે યહી હે અપની જાગની જો યાદ આવે. આપણી આત્મ ત્યારે જાગ્યાના પથ પર છીએ કે એ નિજ સુખો જે દિવસ યાદ આવવાના ચાલુ થાય કે હું અત્યારે પરમધામમાં હોય સુંદર સાજી, દાખલા તરીકે 10:30 વાગ્યાનો સમય છે તો હું ત્રીજી ભોમની પડસાલની અંદર, લીલાની અંદર મારા પ્રીતમની હાથે સામેલ હોય, હું ત્રીજી ભોમના સુખ લેતી હોય અને ક્યાં આ માયામાં ફસાઈ છે સુંદર સાજી. ત્યાંથી કારણ કે એ જુમનાજી યાદ આવે, એ પુખરાજ યાદ આવે, એ માણેક પહાડ યાદ આવે, એ 24 આસનો માહોલ યાદ આવે, એ 9 ભૂમ 10મી આકાશી યાદ આવે ને તો સમજી લેવું કે મારી આત્મા જાગ્રત તરફ યાદ આવી ચાલી રહી છે. અને ખેતરો યાદ આવે તો, હગન વેવૈયો યાદ આવે તો, ભેસણ ગાયો યાદ આવે તો સમજી લેવું કે આપણી આત્મા કઈ બાજુ ચાલી રહી છે. સુંદર સાજી જાતે જ નક્કી કરી લો કે હું પરમધામ તરફ ચાલી રહી છું કે સંસાર તરફ ચાલી રહી છું. મારા દિલમાં 24 કલાક સુંદર સાજી 24 કલાક આપણને મળ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ. આપણને 24 કલાક મળ્યા છે. 24 કલાકમાં મને કેટલા વિચાર પરમધામના આવે છે અને કેટલા વિચાર સંસારના આવે છે. બસ આટલું ઊંઘતા પહેલા ને કે આજે મને કેટલા સંસારના વિચાર આવ્યા અને આજે મને પરમધામ કેટલી વાર યાદ આવ્યું. સુંદર થઈ તો આ જ વિચારો આપણે બદલવાના છે કે મારા એક એક વિચાર પરમધામ 25 પક્ષના થઈ જાય. જે સુંદર સાજી પરમહંસોએ રાજજીના દર્શન કર્યા, જેને પરમધામના સુખ લીધા ને એને એ જ 360 અને 65 દિવસનું વર્ષ હતું, એને એ જ 24 કલાકના જ દિવસો હતા. એમને વધારે નહોતું મળ્યું. આપણને એ જ 360 દિવસનું વર્ષ મળ્યું છે અને આપણે એ 24 કલાકના દિવસ મળ્યા છે. જો એ 24 કલાકના દિવસમાં એ પરમધામના સુખ લેતા હોય, પરમધામના પ્રાપ્ત કરી શકતા હોય તો આપણે કેમ નહીં? સુંદરસજી એ બીતકનો પ્રસંગ આમ ચોટ મારવી જોઈએ મહારાજની જેમ કે એમને દેખાય મને કેમ નહીં? અમને પુખરાજ આવડે, એ પુખરાજ બોલે હું કેમ નહીં? આ જુમનાજી શીખણ હું કેમ નહીં?
એ તો સુંદર આખો વિતકનો પ્રસંગ એટલે મૂક્યો છે કે દેવચંદ્રજીને દેખાય ને મને કેમ નહીં, તો શું મારું પરમધામ નહીં? શું મને જુમનાજી કેમ ના આવડે? શું મને નગમોહલનો બોમ 10મી આકાશી કેમ ના આવડે? મને કેમ નહીં? એ તો મહેરાજનો ચોટ લાગી હતી. આપણને કેમ ના લાગે સુંદર સજી? ધની હાથ પકડીને આપણને બધાને બતાવવા માંગે છે, પણ આપણું લક્ષ, આપણું મન સંસારમાં ચોંટી ગયું છે. જ્યાં લગી એમાંથી ઉખાડીને પરમધામમાં ના ચોંટાડીએ ત્યાં લગી શું કરે? અને મન તો તમે સંસારમાં ફેરવો, પરમધામમાં ફેરવો, ફરવાનું તો ચોક્કસ. ક્યાં ફેરવવું એ જવાબદારી તમારી. વિચાર તો આવવાના ही આવવાના. એક પલ એવો બાકી નહીં હોય કે તમારું મન, તમારા દિલમાં વિચાર નહીં ચાલતો હોય. પરમધામ ના કરવા, સંસાર ના કરવા, એ તમારી વાત. કારણ કે તમારા વિચારોને બદલવું એ તો બીજાના હાથમાં છે નહીં ને ભાઈ. કારણ કે આપણી પોતાની ટેપ છે. તમે જે મૂકો એ અંદર આવે કે જો પરમધામ ભરી દેશો તો પરમધામ આવશે, અને સંસાર ભરેલો છે તો સંસાર આપણા દિલમાં આવવાનો છે. સુંદરજી, આપણે આપણા દિલમાં શું ભરવું છે? એમ રાજજી કહે છે કે આ જો ભરતા રહેશો ને, હવે કાંઈક ભરો એટલે કાંઈક ખાલી થાય. જો સુંદર સાજી अर्थ लीजिए नजीक क्यों तो खेल होवे दूर. જેટલું પરમધામ તમે ભરતા રહેજો. કાજે ચાંદની ચોક, એથી 100 સીડી, પછી 28 થમનો ચોક ધામ દરવાજાથી અંદર, રસોઈની હવેલી, 4 ચોરસ હવેલી, પછી મૂલ મિલાવો. જેટલું પરમધામ અંદર આવતું જાય એટલો સંસારના વિચારો નીકળતા જાય આપણા અંદરથી. પણ આપણે પરમધામ ભરતા નહીં અને સંસાર આપણા દિલોમાંથી નીકળતો નહીં. આટલી સહેલી રીત છે સુંદર સાજી. જો આટલું જો આપણે ન કરીએ કે સુંદરજી રાજજી ઓલા ગુરુ ધોરની જેમ એમ તો નહીં કહેતા તું અંગૂઠો મને કાપી નાખી દે. રાજજી આપણી જેમ એમ તો નહીં કહ્યું કે તું હિમાલય ગાળ તલ જેટલા કકડા કપાય, તું ભેરવ જંપાય, તું પહાડ પરથી પડ, તું જા તો તને પરમધામ આપું. બસ કાંઈ નહીં, તારા વિચારો બદલી નાખ, તારા દિલમાં પરમધામ ભરી દે. બાકી તો આગળનું કામ તો રાજજી કે હું કરી દઈશ. કારણ સુંદર સાજી આપણા દિલમાં ધ્યાનથી આ કામ રાજજી જ કરી. કે તમે હું એમ કહું ને કે કાલથી હું પોખરાજ માણે ખોજ કરું તો ના સુંદરજી નો થાય. કાકા ખેલની માગણી, ખેલની રીલ ચઢાવી બી રાજજી આપણા દિલમાં, અને પરમધામની રીલ બી કોણ ચડાવે? ભાઈ જેને પહેલી રીલ ચડાવી એ જ બીજી રીલ ચડાવે. રીલ કોણે ચડાવી છે ખેલની આપણા દિલોમાં? રાજજીએ. તો પરમધામની રીલ બી કોણ ચડાવે? રાજજી. આપણે નો કરી કે પણ પરમ રાજજી કે છે, રાજજી તો છે ને આ પરમધામવાળી રીલ લઈને જ ઊભા છે કે આ ખેલવાળી પતંગ આપણે લગાવી દો બીજી. પણ હવે આપણી પત્તી નહીં, આપણું જીવન પતી જાય છે, પણ સંસારની રીલ પત્તી નહીં. રાજજી બચારા રીલ જ લઈને ઊભા રહે છે કે આ પતત એમને એમ આપણું જીવન પતી ગયું, પણ આ રીલ લાગી નહીં આપણા દિલમાં. સુંદર જેવી આ રીલ રાજજી રીલમાં ચડાવી દે એટલે આખા પરમધામના દ્રશ્યો ચાલુ થઈ જાય. સુંદર સાજી આ રીલ રાજજી લઈને આવ્યા છે કે તારા દિલમાં ચડાવી છે સુંદર સાજી. પણ હવે સંસારની ચાહનાઓ, ખાઈશો, ઈચ્છાઓ, વિચારો આપણા બંધ થાય તો રાજજી ક્યાંક હું ચડાવું ને. કારણ કે પૂરી થાય એક રીલ, કારણ કે માયાવાળી રીલ ચાલી રહી છે તાર, તો આપણને માયા સંસાર દેખાય છે ને, જમીન, ખેતરો, ઘર બાર, હગાવાલા બધું દેખાય છે ને, બેહો બધું. રાજજી કે આ રીલ ચડાવી દઉં ને તો હવે તને પરમધામના પશુ પંખી દેખાશે, પરમધામની જમીન દેખાશે, સુંદર પરમધામનું અનવન દેખાશે તને, ત્યાંનો ફૂલબાગ દેખાશે સુંદર સાજી, ત્યાંનો ઈ માણેક પહાડ દેખાશે તને. અને એટલા માટે તો હું લઈને આવ્યો છું આ પરમધામનો એક ખજાનો સુંદરજી. બસ તું માયાની ચાહના ઓછી કરી દે, બસ પરમધામમાં લાગી જા. કે જે એને હક જાત કહેવાય સુંદરજી. જુઓ આપણે બધા કઈ જાતમાં, એ હક એટલે પરમાત્મા, હક એટલે સત્ય. સત્ય જૂઠ અમે એવું લાગી ગયું. આપણે તો આપણી હાલત તો કેવી થઈ ગઈ જુઓ સુંદરજી, આપણી કેવી હાંસી થશે કે છે. રાજ્ય વાણીમાં લખ્યું છે કે આપણી હાલત કેવી છે ખબર છે? તમે એનું કોણ છીએ કે છે સુંદરજી? વાણીમાં રાજ્ય શું લખ્યું છે ખબર છે? કે છે ઓલે કથુઆના પગે હાથીને બાંધી દો, કીડીના પગે કોને બાંધ્યો? હાથીને. આપણે કોણ છીએ સુંદર? હાથી જેટલા બલવાળા, તાકાતવાળા આત્મા, અને આ માયા જેવી કીડીના પગે આપણને બાંધી દીધા. હવે કીડીના પગે હાથીને બાંધ્યો તો કીડીની શું હાલત થાય? છોગાડા છે ને. પણ તોય આપણે માયા બંધાઈ ગયા સુંદર સાજી. આપણી હાલત એવી થઈ કે આપણે ક્યાં બંધાઈ ગયા છીએ? ચલો બંધાઈ ગયા તો કાંઈ વાંધો નહીં, તમે બંધાઈ ગયા. ચલો કીડીના પગે હાથીને બંધાઈ ગયો, પણ રાજી કે હાડ હું છોડાવી દઉં, તારે છૂટવું છે.
રાજજી આ વાણી લઈ અને આ વાણીથી આપણને છોડાવવા આવ્યા છે, કારણ કે એ બંધ જે બાંધ્યા છે ને એ રાજજી સિવાય કોઈ ન ખોલી શકે. ધારો કે અમે ઉપર મંચ પર બેવાવાળા, ચર્ચા કરવાવાળા, કોઈ ગુરુ મહારાજ કે પારાયણ કરવાવાળા કોઈ આવી જાય અને બેટા આશીર્વાદ આલીને કંઠી બોધીને ફૂંક મારીને છોડાવી દઈએ તો એ બહુ મોટી અજ્ઞાનતા છે. રાજજી એ બંધ બાંધે છે ને રાજજી છોડાય શકે, બાકી કોઈ ન છોડાય શકે. સુંદર સાજી તો રાજજીના ચરણમાં જવું પડે. રાજ્ય નહીતર જુઓ સુંદર સાજી એ ઇન્દ્રાવતી, જેના દિલમાં હફસાના જેલમાં સ્વયં સુંદર સાજી રાજજી બેઠા છે, છતાંય એક કિરણતરના પકડનમાં સુંદર સાજી કહે છે કે સુંદર સાજી ઈશ્ક દીજો મોહે, તો એ રાજજી જોડે ઈશ્કનું સ્વરૂપ જેના દિલમાં બેઠેલું છે એને એ ખબર છે કે હું પરમધામમાં મૂળ મિલાવમાં મારું સ્વરૂપ બી ઈશ્કનું છે. છતાંય રાજજી જોડે પ્રાર્થના કરે છે કે રાજજી ઈશ્ક દેજો. કેમ કે મારો સુંદર સાથ રાજજી જોડે આ માગણી કરે જે મેં માગ્યું છે એમ. સુંદર સાજી કે ધની તારા એ ઈશ્કના સુખ, એ ઈશ્કવાળું પરમધામ, તારી એ ઈશ્કની લીલા મારા દિલમાં ભરી દે તાકે આ સંસાર કોષોના કોષો દૂર થઈ જાય, મારા દિલમાં એનું સુંદર સાજી ઝાંખી બી ના આવે. એવા તો ઈશ્કના સુખો તું મારી દિલની અંદર ભરી દે. એ મહામતીજીની આત્મા કહી રહી છે કે જે બેશક ઇલમ રૂહલ્લાકા. સુંદરજી આ શ્યામાજી આ સંસારની અંદર એ બેશક ઇલમ લઈને આવી કે જેમાં કોઈ પ્રકારનો સંશય નહીં. કેવું સુંદર એની પર કેવું એમ બેશક કોને કહેવાય, જરૂર શક વગરનો. સુંદરજી આમાં કોઈ વાત પર આપણને આમ શક ખરો કે હારું આ સાચું હશે ખોટું છે, રાજ્ય લખ્યું એટલે સાચું છે. આપણને કેટલો વિશ્વાસ રાજ્ય પર કે રાજ્ય લખ્યું છે ને વાણીમાં એટલે સાચું. તમને ખબર છે વિતકમાં 2 આડિકા લીલાઓ કરી છે. કારણ 2 આડિકા લીલાઓ એટલે કરી સુંદર સાજી કે તમને વાણી પર વિશ્વાસ આવી જાય. એક આડિકા લીલા દેવચંદ્રજીથી થઈ 313 આત્માઓ જગાડવાની. રોજ કૃષ્ણજી આવતા, પરમધામની ચર્ચા કરતા, વાતો કરતા, ભોગ આરોગતા, કોઈને વાસણ હતા. પણ એ આડિકા લીલાથી કોઈ આત્મા જાગી? 313 ઊંઘી ગઈ સુંદર સાજી. અને એક આડિકા લીલા લક્ષ્મીદાસના ત્યાં થઈ કે ભાઈ તારાથી હું 8મા દિવસે ઔરંગઝેબની આત્મા જગાડીશ કે છે. પણ 2 આડિકા લીલા ખોટી. તમને સપનામાં રાજ્ય એવા રાજ્ય ઊભા થઈ જાય કે આવીને કે ને, પણ એ આડિકા લીલા હંમેશા ખોટી હોઈ શકે, 100% નહીં હોઈ શકે. સુંદર સાજી આડિકા લીલા કોઈ કેમ કે રાજ્ય સપનામાં આવ્યા હતા, રાજ્ય આવ્યા હતા. ભાઈ એ તો છે ને સુંદર સાજી વાત કેવી છે, ભાઈ મારે દીકરો કે દીકરી પૈણાવાના હોય ને લાખ રૂપિયાની જરૂર હોય કે કોઈ પૈસાની જરૂર પડી ગઈ તો મારે જરૂર હોય તો હું તમારા ઘેર લેવા આવું, અને તમારે જરૂર હોય તો તમે મારા ઘેર આવો. એમ રાજ્યની મારે જરૂર હોય તો હું પરમધામમાં મૂળ મિલાવવામાં જઈને દર્શન કરું. બાકી રાજ્યની જરૂર હોય તો રાજ્ય અહીં આવે. દેવચંદ્રજીના ધ્યાનથી દેવચંદ્રજીની આત્મા તરફ હતી, પણ દેવચંદ્રજીના તનથી કામ લેવાનું તો એ તો રાજ્યની જરૂર હતી, કારણ કે 2 તનોથી લીલા કરવાની હતી તો રાજજી આયા, બિન બોલાયા. મહામતીની આત્માની જરૂર હતી તો રાજજી આયા ધ્યાનથી. પણ તોય બેએ ચિતવન કર્યું કે જો બેયની સામે આવીને ઊભા છે છતાંય 2 ચિતવન કરે છે. કેમ રાજજીને નહીં જોયા 2? શું મહારાજે નહીં જોયા રાજજીને? શું દેવચંદ્રજીએ નહીં જોયા? પણ એ તો એને ગરજ હતી, એને કામ હતું એટલે આવ્યો છે. તો એવી મારે બી ગરજ હોવી જોઈએ, મારે કામ હોવું જોઈએ. શું મારે છોકરી તો હું ના જવું એની જોડે? શું મારે પરમધામ નહીં જવું? શું મારી આત્મા મૂળ મિલાવવામાં નહીં? સુંદર સાજી એટલે રાજ્ય આવે તો સમજી લો આડિકા લીલા, અને હું મિલ મિલાવવામાં જઉં તો તે મારી સાચી લીલા છે સુંદર સાજી. એટલે રાજજી કોઈના કોઈ સ્વરૂપે આવે ને, જેમ દેવચંદ્ર 313માં કોઈ એવા હતા નહીં કે જેને રાજ્યના દર્શન નહીં કર્યા હોય, છતાંય બધાએ ઊંઘી ગયા સુંદરજી. એટલે આડિકા લીલા પર બહુ વિશ્વાસ નહીં કરવો. એટલે રાજજી કે આ વાણી પર વિશ્વાસ કરજો સુંદર સાજી. કારણ કે ઘણા પ્રશ્નો કરતા હોય તો સુંદર સાજી ધ્યાનથી, કારણ કે લોકો પ્રશ્ન કરતા હોય હવે બિચારોને સમજ ના હોય. જે સુંદર સાથ વાણી વિતકમાં લાગેલા હોય એ તો બિચારા જવાબ આલ દે, જો દેવચંદ્રજીનો નિજ નામ શ્રી કૃષ્ણજી નહીં ગયું, જો 313ના નિજ નામ શ્રી કૃષ્ણજીનો તારતમ નહીં મળ્યો, જો જેટલા પરમહંસો થઈ ગયા એ બધા સરકારે આજકાલના ચોથી શ્રીજી સાહેબજી લાયા. પણ ભાઈ જરા વાણી વિતકથી એ બી જુઓ કે 313 વાળાનું થયું શું? બધા ઊંઘી ગયા પાછા. એ જોવું નહીં કોઈએ.
પણ જો જો આ ભાઈ વાત તો સાચી છે તઈ નિજ નામ શ્રી કૃષ્ણજી મળ્યું એમાં કોઈ વિરોધ નહીં કરતા. કોઈ બી જાગણી અભિયાનનો પ્રચારક ક્યારેય એવું નહીં કહ્યું. કોઈએ આજ સુધી જેટલી ચર્ચાઓ કેસેટો એવન સરકારશ્રીથી લઈ અને મલારજીથી લઈને કોઈ બી તમે લો, કોઈ સુંદર સાથે આજ દિન સુધી મંચ પરથી કે બેઠાયેલા એવું નહીં કહ્યું હોય કે નિજ નામ શ્રી કૃષ્ણજી ખોટું છે ના બોલશે એમ કોઈએ નહીં કહ્યું હોય. પણ લોકોને વિવાદ કરવો છે કે જો આ નહીં માનતા નહીં કરતા. ભાઈ અમે ક્યારેય નહીં કહેતા. ચાહે આ સ્વરૂપ સાહેબ છે, ચાહે રતનપુરીથી છપાય, વડોદરાથી છપાયું, સરસાવાથી છપાયું હોય, પહેલા ફોના પર જોઈ લો નિજ નામ શ્રી કૃષ્ણજી લખેલું છે. પણ જો સુંદર સાહેબ ખુદ ખોલીને જોઈ લો, કોણ કે વિરોધ કરે છે. પણ વિવાદો લોકોને કરવા છે સુંદર છે, સત્ય લેવું નહીં, હવા નહીં દેવા. એટલે આ બધા વિવાદોની અંદર સંસારને ફસાઈ રાખ્યો છે. એટલે રાજજી કે ભાઈ આ બધાથી તમે પરે થાવ અને એક પરમધામ 25 પક્ષની અંદર ડૂબો કે છે. જો હૈયાત કરે ફનાકો. હા શું છે જો જો હૈયાત કરે ફનાકો. સુંદરસિંહ એવો ઇલમ એવું જ્ઞાન લઈને આવ્યું. જો હૈયાત હૈયાત એટલે અખંડ કરે ફનાકો કે આ જો આ વાણી આપણા આ સંસારમાં આવી ને તો આખા બ્રહ્માંડ અખંડ મુક્તિ આપી દેશે. સુંદર સાજી જો સતયુગમાં કેટલા અવતાર આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા, 4 વેદ આવ્યા, છતાં કોઈને અખંડ મુક્તિ ના આપી શક્યા. આનું મહત્વ શું છે? ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી આવ્યા, કોઈને અખંડ મુક્તિ આપ્યા, કેટલાને હંગાત લઈ ગયા. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણજી આવ્યા, કેટલાને અર્જુનને કોઈને હંગાત લઈ જાય, કોઈને અખંડ મુક્તિ આપી ભગવાને. ઉપરથી અર્જુનને ના કહ્યું હું નહીં આપી શકતો. રામચંદ્રજી ભગવાન કહે છે કે ભાઈ હું નહીં આપી શકતો. જો આટલું બધું રામાયણ આવી, આટલા ધર્મગ્રંથો આવ્યા, છતાંય કે છે અમે નહીં ગયા. હવે આ એક જ્ઞાન આવ્યું છે કે ભાઈ આ તો આખા સંસારને અખંડ મુક્તિ આપશે. શું રામાયણની અંદર એટલી શક્તિ છે કે આખા સંસારને અખંડ મુક્તિ આપે? શું ભાગવતમાં એટલી શક્તિ છે કે આખા સંસારને અખંડ મુક્તિ આપે? દુનિયાનો કોઈ બી ધર્મગ્રંથ મૂકો એમાં કોઈ લખ્યું હોય કે આખા બ્રહ્માંડને મુક્તિ આપી દેવું. આ એક વાણી એવી છે જેમાં સ્પષ્ટ 100%થી લખ્યું કે આખા સંસારને અખંડ મુક્તિ, આખા સંસારને અખંડ સુખ આપશે. જો આખા સંસારને અખંડ મુક્તિ આલતા હોય તો બાના નિમિત્તે, ચંચલ બાના નિમિત્તે પારાયણ કરે એમને ના આપે? એમના પરિવાર વાળો ના આપે? જેના ઘરોમાં વાણી છે એમને નહીં આપે? સુંદર સાજી આખા બ્રહ્માંડમાં તો નહીં તોય હાલશે. તો આપણા ઘરોમાં હોય તો આપણને કેમ ના આપે? આપણા પરિવારને કેમ ના આપે? સુંદરજી આ એ વાણી રાજજી આપણા ઘરોમાં આપી દે. ચૌદે તબક્કે મુર્દે કોણ કહ્યું છે સુંદરજી? જેને એક પરમાત્માનું જ્ઞાન નહીં એ મુર્દા છે. હવે આપણે સહેમત થઈએ એ જાતે જોઈ લેવાનું. જેને પરમાત્માનું જ્ઞાન છે એ જીવતા છે, બાકી તો મરેલા છે. સુંદરજી એટલે 14 તબક મુર્દા, આજ દિનથી પરમાત્માનું જ્ઞાન નહીં એટલે એ મરેલા છે. કે છે હવે આ ઇલમથી એ મરદા બેઠા થશે. મતલબ કે આત્મા આ શરીરની અંદર જે મરણ સમાન છે ને એ જાગ્રત થઈ જશે. સુંદરસાજી હવે ધ્યાનથી જાગ્રત થશે એટલે જાગી જશે, એટલે એના હાચા ખોટાની ખબર પડશે, જૂઠને છોડશે અને સત્ય તરફ દોડશે કે યાર ક્યાં હું આ ઘરના, આ જમીનના, ખેતરોના હગાને લાગી હતી. આ જે સગા રિશ્તેદારો છે ને એને સિવાય મારા કોઈ બીજા હગા છે. આ શરીર છે એને છોડીને મારા આત્માનું શરીર કોઈક બીજું છે. અહીંના જે છે ને આ માલિકો એના કરતાં મારા આત્માનો માલિક કંઈક ઓર છે. મારે એ માલિકમાં જવાનું છે. આ ઘર અને આ ગામને છોડીને મારું કોઈક અલગ ધામ છે, એ ધામમાં મારે જવાનું છે. હવે એને યાદ કરશે અને એ ધામના શું ખોલે શકે છે? એ બેશક ઇલમ. સુંદરસાજી કોઈ બી સંશય વગરનો ઇલમ એ પરમાત્મા આ સંસારમાં શ્યામાજી દ્વારા ઉતારાયો. એ રૂહ અલ્લાહ એટલે શ્યામાજી દ્વારા. સુંદરસાજી કારણ કે બેવ તનોની લીલા શ્યામાજીની લીલા છે. દેવચંદ્રજીના તનથી અને ઇન્દ્રાવતીના તનથી બી કે છે. હવે જો પરમધામની આત્મા હશો તો હવે આ સાંભળ્યા પછી પ્રશ્નાચિહ્ન છે કરે છે કે આ સાંભળ્યા પછી કેમ ના આવે? બોલો રાજી પ્રશ્ન કર્યો. જો પરમધામ ના હોય તો કેમ ના આવે? દુનિયાના જીવન તો નહીં આવે. સુંદર કેમ નહીં આવે? કારણ ઘણીવાર મેં વાત કહું છું સુંદરજી, કારણ કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ 3 સૃષ્ટિ આ સંસારમાં ઉતરી છે. જીવ સૃષ્ટિ જોડે 4 જીબીનું મેમરી કાર્ડ છે, ઈશ્વરી સૃષ્ટિ જોડે હોલ જીબીનું મેમરી કાર્ડ છે અને બ્રહ્મ સૃષ્ટિ જોડે અનંત મેમરી કાર્ડ છે. હવે આ 32 જીબીનું તમારે 4 જીબી વાળાને એમ કે મેં ડાઉનલોડ કરતો શું થાય? બચારી એટલે કે જીવ સૃષ્ટિ અને ડાઉનલોડ જ નહીં કરી શકે, કારણ કે એની જોડે એટલું મેમરી કાર્ડ જ છે નહીં કે આ અંદર ઇન્સ્ટોલ થઈ શકે.
ઈશ્વરી સૃષ્ટિ જોડે એટલું તો છે ને, જાગ્રત બુદ્ધિ તો જરૂર કરશે, પણ નિજ બુદ્ધિ પરમધામના 25 પક્ષ આવે એટલું તો એની જોડે છે નહીં. બ્રહ્મ સૃષ્ટિ જોડે જ એક એવું મેમરી કાર્ડ છે કે જે બધું જ અંદર ડાઉનલોડ કરી દે છે. પરમધામ આખું કે છે સુંદર, એ મેમરી કાર્ડ વાળા તમે પડ્યા છે. તો તમે તો કે છે આને ડાઉનલોડ કરી શકો છો કે છે ઇલમ હક કા સુનત હી. શું? ઇલમ હા, આ હકનો ઇલમ સુંદર છે. આ પરમધામની જયારે વાણી ખબર છે પરમધામ, ઓહો આ તો મારા ઘરની વાત, આ તો મારા પુખરાજની વાત, આ તો મારી એ જુમનાજીની વાત છે સુંદર સાજી, કે જેની અંદર અમે ધણીની સાથે રોજ જીલના કરતા હતા. અને રોજ સુંદર સાજી આપણે સેવા પૂજામાં ચોપાઈ બી બોલીએ છીએ કે મારા વાલાજી ચલો જમના જલજી, हो मारा वालाजी चलो जमुना जल लिए, पाट घाट की देहिर में जहाँ रहमत कीजिए रात, पाट घाट की देहरी में जहाँ रहमत कीजिए रात, અને રત્ન જડિત કે માहौल में, रत्न जडित के माहौल में कीजे रंग विलास मारा वालाजी चलो જુમના જલ. જ્યારે આપણે બોલતા હોય જરા મારા વાલાજી, તો રાજી તો પાટઘાટ પર આવી જાય. હા જલના જે હું તો તૈયાર છું, પણ આપણે પાટઘાટ પર જવા તૈયાર? રાજી કે હું તો આવી ગયો, આવી જાય કે છે. અને સુંદરસિંહ જુઓ, સુંદર સાથ દુનિયા તો રત્નો જડિતના સુંદરસિંહ શિંગાર સજે છે, હીરા ડાયમંડના આભૂષણો પહેરે છે. તમે તો એ ચોપાઈમાં શું બોલો છો? રત્ન જડિત કે માહોલ મેં કીજે રંગ વિલાસ. તમારા માહોલો તો રત્નોથી જડેલા છે. દુનિયા તો પહેરવા માટે બિચારા રત્નોના આભૂષણ નહીં, તમે તો એ માહોલમાં વિલાસ કરવાવાળા સુંદર સાજી. તો તારે ત્યાં નહીં આવું એ માહોલની અંદર? ખબર નહીં કેમ પરમધામમાં નહીં જવું હોય, કઈ કમી છે પરમધામમાં, કયું શું કેવું છે જે પરમધામમાં ના હોય સુંદર? કેમ આપણી આપણા આત્મા ના તડપે એમ જવા માટે? કેમ આપણા દિલમાં ઈચ્છા ના થાય સુંદરજી એ વાતોને સાંભળવા, એ સુખોને લેવા માટે કે છે સુંદર સાજી શું શકના? હા, ઈશક આ સાંભળ્યા પછી ઈશ્ક ના આવે, એ જુમનાજી યાદ ના આવે, એ રાજજી યાદ ના આવે સુંદરજી, એના ગોરા ગોલા ગાલ ના યાદ આવે. એનો સુંદરસિંહ જામો છે ને, આપણે રોજ બોલીએ છીએ કે જામા જુડાવ જુડ્યા અંગ જુગત શું, ચાર હાર અંબર કરે જનકા. સુંદર સફેદ રંગનો જામો છે ને, પણ સફેદ કાપડ તો એની અંદર દેખાતું જ નહીં, એમાં સોનેરી તાર અને એમાં એટલા બધા અસંખ્ય કલરના ડાયમંડો ચડેલા છે. અને સુંદરસિંહ એની છાતી પર, એના કંધા પર હાથ મૂકવાનું, માથું મૂકવાની ઈચ્છા ના થાય તો લાડ જ છે સાંભળ્યા પછી કે તું રોજ એ પ્રીતમના કંધા પર માથું મૂકવાની, રોજ એનો હાથ પકડી અને એ રંગમોલની સોસીડી ઉતારવાવાળી મારી રૂ, તું રોજ ચાંદની ચોકમાં બે ચબૂતરા પર બેસવાવાળી સુંદર. તને યાદ નથી આવતું કે કેટલા વર્ષ થઈ ગયા તને કાઢિયા ખંડમાં, છતાંય તને કોઈ યાદ નહીં આવતું? આ લીલા આપણું ઘર તને યાદ નહીં આવતું? હું તને એક એક યાદ કરાવવા માટે આ વાણી પારાયણ કરું છું કે છે. હવે આ સાંભળ્યા પછી સુંદરસિંહ યાદ ના આવે, સુંદરસિંહજી બગા આવે, નીંદર આવે તો સમજી લો કે પરમધામની આત્મા જ નહીં, એને નસીહત, એને શીખા પણ ના કહેવાય, એને સંભળાવાય નહીં, કારણ કે એના લાયક નહીં, એમાં ડાઉનલોડ થવાનું નહીં સુંદરસાજી, કે બધાય તો લઈ શકવાના નહીં ને બધી વાતો સુંદરસાજી. આ તો ખાસ ખાસ છે. અને તમને તો રાજ્યએ શું લખ્યું છે સુંદરસાજી શાસ્ત્રોમાં? તમે તો ખાસ છો. અને રાજ્ય કે ખાસ નહીં, તમે તો મારા ખાસલ ખાસ છો. અરે ખાસ, તમે તો અમીરુલ છો મારા ક્યાં છે સુંદરસાજી. તમે તો એ મારી આત્મા આવો છો પરમધામની. મુતલક એટલે નક્કી. આ સાંભળ્યા પછી માણેક યાદ ના આવે, પુખરાજ ના યાદ આવે, 24 આસનો મોલ ના આવે, એ પશ્ચિમનું ચોગાન જે પશુ પંખીઓ પર અસવારી કરીએ છીએ ધન્યથી, એ જો યાદ ના આવ્યું તો પરમધામની આત્મા જ નહીં સુંદરસાજી. જો આ લીધા પછી એ ના, તો રાજ્ય તો વાણીમાં કહે છે ભાઈ કે પરમધામની આત્મા ના હોય શકે. જરૂર સુંદરસિંહ જાગ્રત બુદ્ધિના લીધે થોડી ઘણી સમજ, કારણ સુંદરસાજી પરમધામને સમજ ધ્યાનથી પરમાત્માની પહેચાન કરવી હોય તો જાગ્રત બુદ્ધિ જોઈએ, એ તો આપણને મળી ગઈ. કારણ કે આખો જાઓ સંસારમાં કોણ નહીં જાણતું પરમાત્મા એક છે? હા, કોણ છે એ નહીં ખબર, પણ આખો સંસાર જાણે છે પરમાત્મા તો કોણ છે એ બચારાને ખબર ન હોય, નહીં ખબર એ તો નહીં ખબર. એ એક કોણ છે એ જાણવા માટે જાગ્રત બુદ્ધિ આપણને બધાને મળી. હવે જાગ્રત બુદ્ધિથી પરે
સુંદરસાજી નિજ બુદ્ધિ જો પરમધામના સુખ લેવા હોય, પરમધામમાં ડૂબવું હોય તો નિજ બુદ્ધિ અને એકલા રાજ્ય જોડે જ છે, બાકી કોઈની જોડે નહીં. જો રાજ્ય આપી દે આપણને તો કામ થઈ જાય. હવે રાજ્યની નિજ બુદ્ધિ લેવા શું કરવું જોઈએ? ભાઈ ભીખ માગવાથી મળે? સુંદરસાજી જે દિવસ લાયક થઈ જઈએ ને એ દિવસ કહેવું ના પડે, રાજ્ય જબરજસ્તી જોડીમાં લઈ જા. લાયક બનવું પડે એના. ક્યારે આપણે લાયક બનીશું સુંદરજી? બાકી એવું માનું છે કે રાજ્ય આપણને નહીં હાલવા માંગતા હોય, પણ શું આપણી લાયક ખરી એ બુદ્ધિ લેવાના? સુંદરસાજી આપણા દિલોમાંથી ઘીના, તૃષ્ણા, નફરતો, ઈર્ષા, અહંકાર, વેર, ઝેર, કપટા નીકળે. એ નીકળે એટલે તો રાજકીતામાં પહેલા પકડવાનું કે કોમલ ચિત્ત કરી લીજ્યો. આ કોમલ ચિત્ત કરી લેજો. તારા દિલમાં ઘીના ભરેલી છે, ક્યાં મારા પરમધામને પીઠ કરું? તારા દિલમાં નફરતો ભરેલી છે, તારા દિલમાં ઈર્ષાઓ ભરેલી છે, ક્યાં હું મારા પરમધામને ફીટ કરું? ક્યાં મારા સ્વરૂપને હું બેહાડું? ભલા કચરા ન તો તું બહાર કાઢ, તો હું મારું પરમધામ આખે આખું શુકો હાથે સબ વિધ વતન સહિત તારા દિલમાં ભરી દઈશ કે સુંદરસાજી. પણ આ કચરો કોણ બહાર કાઢે? સુંદરસાજી આપણે ક્યારે એ લાયક બનીશું કે છે? હવે 3 પ્રકારની પેદાશ સુંદરસાજી ધ્યાનથી આ સંસારની અંદર ઉતરી જાય. પણ આગળ સુંદરસાજી મેં તો પરમધામ 25 પક્ષોને લઉં. અહીંયા સુંદરસાદ ઓર બી ઘણા પ્રવાહી આવ્યા છે. મને ખબર છે કે અમારા મહારાજસિંહ તો એ વિષય પર સુંદરસાજી બહુ સરસ વાત કરે. મને તો એટલું બધું એ વિષય ઉપર નહીં આવડતું, તો मैं चाहूँ कि महाराज जी की चर्चा आगे लईशु. बोलो श्री प्राणनाथ प्यारे की जय. ધન્યવાદ ડોક્ટર સાહેબે આપણને